બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકે તે હેતુથી અલગ અલગ પ્રકારની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે ડીસાના રાણપુર ગામના ગુણવંતભાઈ પઢિયાર પણ છેલ્લા 3 વર્ષથી તાઇવાન પપૈયાની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। અત્યારે તેમના પોણા 2 વીઘા ખેતરમાં તાઇવાન પપૈયા વાયા છે અને તેઓએ અત્યાર સુધી 5 લાખ કરતાં વધુની આવક મેળવી છે અને અન્ય ખેડૂતો માટે આ ખેડૂત પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે। મારું નામ ભઢિયાર ગુણવંતભાઈ કપૂરજી, મારી ઉંમર 39 વર્ષ, હું રાણપુર વટલાવાસ રહું છું। મારા 10 અભ્યાસ કરેલો છે અને મારે 8 વીઘા જગ્યા છે। બધું ખેતી સાથે જોડાયેલા છે। પહેલાં અમે બટાકા વાવતા, મગફળી વાવતા, પછી બાજરી વાવતા, પણ એમાં કંઈ ઉત્પાદન ન મળતું મને ને જ્યારે પણ લેવાની કે વાવણીની તક આવે ત્યારે વરસાદ કે કોઈ માવઠું થાય તો એના કરતાં જે વાયા કરતાં એનું નુકસાન વધારે થઈ જતું હોય છે। પપૈયાની ખેતી હું દાંતીવાડા ગયો હતો ફરવા માટે કોરોના વખતમાં, ત્યારે મેં જાણ્યું કે એમાં થોડું ઉત્પાદન વધારે મળે, ફળ બીજા વધારે મળે છે, એમાં દેખ્યું બેનિફિટ વધારે થાય છે। એમાં છોડ કરતો પણ એનો માલની આવક વધારે જાય ને જે આપણે ખર્ચો કરીએ છીએ ને એના કરતાં આપણને ઉત્પાદન વધારે મળે છે। જે મગફળીને તે કરીએ છીએ એના કરતાં પણ પપૈયામાં સારું રહે છે। મેં પૂણા 2 વીઘામાં કર્યા હતા, 1200 છોડ વાયા હતા। અમે લાવ્યા હતા આણંદથી રોપા લાવ્યા હતા ને 15 રૂપિયા મને રોપો મળ્યો હતો। એની ખેતી અમે મરચાં વાવી હતી, મરચાં ને ટેટીમાં વચમાં વાવેલા છે ને મરચિંગમાં કરેલું છે ને મરચિંગમાં એના અંદર 7 ફૂટના ગાળે અંદર રોપા વાવેલા છે। એમાં મરચાં લીધા છે, ટેટી લીધી છે ને વત્તા હાલ પપૈયા ચાલુ છે। શરૂઆતમાં મરચાં ને ટેટીને વાવતા સાથે ખાલી પપૈયાને ગણવા જઈએ તો કંઈ ખર્ચો નહીં, ખાલી બિયારણનો જ ખર્ચો કર્યો હતો। 16,000 રૂપિયા જેવો ખર્ચો આવ્યો હતો મને પપૈયાનો ખાલી, ને બીજા તો ટેટીને મરચાંમાં વચમાં વહેલા હતા। એક છોડ ઉપર 40થી કરીને 70 કિલો સુધી ઉત્પાદન મળે છે એક ઝાડના નીચે। મેં 2 વીઘામાં કરેલા છે, પૂણા 2 વીઘામાં છોડ 1200 છોડ છે। 2 વીઘામાંથી કહો ને લગભગ 7 મહિને ફળ આવી જાય છે ને 7 મહિને જ્યારે ફળ આવે છે ત્યારે પહેલી વીણમાં લગભગ 3 ટન જેવો માલ નીકળી જાય છે। એક વીણની અંદર 3 ટન જેવો માલ નીકળે છે। એવી લગભગ કોને 6 મહિના ચાલે છે, રનિંગ ચલાવો તો 6 થી 8 મહિના કમ્પ્લીટ કન્ટિન્યુ ચાલે છે અમારે ને 1 મહિનાની અંદર 3 થી 4 વીણા આવે છે। એની ખેતી 2 વર્ષ માટે ચાલે છે। સારું ઉત્પાદન લેવું હોય તો 2 વર્ષ ચાલે કમ્પ્લીટ કન્ટિન્યુ। હું 3 વર્ષથી ખેતી કરું છું પપૈયા। દર સાલ જગ્યા બદલી નાખું છું ને દર સાલ 1 એકરમાં વાવું છું। અહીંયા ડીસામાં વેચાણ કરું છું ને 15 થી 25 રૂપિયાના ભાવથી સરેરાશ જાય છે મારે, ને બધું ઓર્ગેનાઇઝ ચાલે છે। બાજુ કોઈ દવા બીજું કાંઈ નહીં, દેશી ખાલી માજરનું છોણિયું ખાતર લઈને નાખીએ છીએ। મેં ખર્ચો લગભગ કોને આ પપૈયાને ટેટીને મરચાં વહીને આ મેણિયાનું ને ડ્રીપનું થઈને લગભગ 40,000 એકરે કર્યો હશે ને રોપાના 17,000 રૂપિયા આપ્યા હતા ને એની સામે મને 2 વર્ષની અંદર 5 થી 6.5 લાખ રૂપિયા જેવી આવક થઈ છે। પપૈયામાંથી જ 4.5 થી 5 લાખની આવક થઈ છે। હું અન્ય ખેડૂતને કહેવા માગું છું કે તમે આ મગફળી કે ટેટી કે બટાકા કરો છો, 4 મહિને ખેડવાની મજૂરી છે, પછી આ જે ખાતર બિયારની છે, તમે વાવણી લાવણી જે કરીએ છીએ એના કરતાં આ બેનિફિટ 2 વર્ષ માટે તમારે કંઈ કરવાનું જ નહીં। એમાં બેઠી આવક છે ને કાયમી જેમ દૂધ ભરાવો છો તમે એવી રીતે એમાં દરરોજ અઠવાડિયું હોય એટલે તમારે એની આવક ચાલુ થઈ જાય છે। પગાર કરતું સારું એનો આવક થાય છે।